टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। Cigarette smoking is injurious to health. મને ખબર છે તમારામાંથી ઘણા બધા સ્મોકર્સ એવા હશે કે જે ભાઈબંધોને એવું કહેતા હશે, જેમને સિગરેટ છોડવી હશે એવા સ્મોકર્સ ભાઈબંધોને એવું કહેતા હશે કે આજે છેલ્લી આવતીકાલથી નહીં પીવું, પણ આવતીકાલ જ્યારે પડે છે અને કોઈ સ્ટ્રેસ આવે છે અથવા તો આદત એવી લાગી ગઈ હોય છે કે સિગરેટ પીવા માટે જતા રહે છે, અને એટલે જ આજે હું તમને એવી 5 ટીપ આપવાનો છું કે જેનાથી જેને ખરેખર સિગરેટ છોડવી છે એને ખૂબ જ ફાયદો થશે. હું એવું નથી કહેતો કે સિગરેટ છૂટી જશે, પણ હા, જેને ખરેખર સિગરેટ છોડવી છે એ આ 5 ટીપ અપનાવશે તો એને ચોક્કસથી ફાયદો થવાનો છે. ટીપ નંબર 1, વિલંબ કરો એટલે કે લેટ કરો. જ્યારે પણ સિગરેટ પીવાની ઈચ્છા થાય છે એટલે પોતાની જાતને કહો કે 10 મિનિટ પછી સિગરેટ પીશ, અને એ 10 મિનિટમાં એવું કોઈ કામ હાથમાં લઈ લો, એવા કોઈ કામમાં પરોવી જાઓ કે જે ખરેખર તમને ગમે છે. પછી તમે જોજો કે ખરેખર 10 મિનિટ પછી સિગરેટ પીવાની ઈચ્છા નહીં થાય અથવા તો એકદમ ઓછી થશે કે જેને તમે ઇગ્નોર કરી શકશો. ટીપ નંબર 2, કંઈક ચાવતા રહો. તમારી જોડે ડ્રાય ફ્રૂટ, કાજુ, બદામ અથવા તો કંઈ નહીં તો ચ્યુઇંગમ કે ચોકલેટ રાખો, અને જ્યારે પણ સિગરેટ પીવાની ઈચ્છા થાય છે તો એ વસ્તુને ચાવતા રહો. એનાથી એવું થશે કે તમારી જે સિગરેટ પીવાની તલબ છે એ ઓછી થઈ જશે. હા, પણ પછી ચાવવાના નામે ગુટખા મોઢામાં નાખીને ના ચાવતા, એનાથી કોઈ અસર નહીં થાય. ટીપ નંબર 3, માત્ર એક વાર વાળી માનસિકતાને ટાળો. એટલે કે જ્યારે પણ તમને સિગરેટ પીવાની ઈચ્છા થાય છે અને ખરેખર તમારે છોડવી છે તો ઘણીવાર તમે પોતાની જાતને એવું કહેતા હો છો કે આ છેલ્લી, આના પછી નહીં પીવું, પણ આવું કહીને તમે પોતાને ઉલ્લુ બનાવી રહ્યા છો. એટલે જે આ માત્ર એક વાર વાળી માનસિકતા છે એને ટાળો, એનાથી ઘણો ફાયદો થશે. અને જેમ મેં અગાઉની 2 ટીપ આપી, કાં તો ડ્રાયફ્રૂટ જોડે રાખો અથવા તો પોતાને એવું કહો કે 10 મિનિટ પછી, એનાથી ખરેખર બહુ ફાયદો થવાનો છે. ટીપ નંબર 4, રિલેક્સ ટેકનિક અપનાવો. એવું ઘણીવાર બને કે બહુ જ સ્ટ્રેસ આવી જાય ત્યારે જે પણ સ્મોકર છે એ ગલ્લે જઈને સિગરેટ પી લેતા હોય છે, પણ જ્યારે બહુ સ્ટ્રેસ આવે તો સ્ટ્રેસને દૂર કરવાની બીજી પણ રીતો છે, જેમ કે ઊંડા શ્વાસ લો અથવા સ્ટ્રેચિંગ કરો, એક્સરસાઇઝ કરો. આનાથી તમારો સ્ટ્રેસ તો દૂર થશે જ, સાથે જ સિગરેટ પીવાની જે ઈચ્છા છે એ પણ ઓછી થશે. હવે છેલ્લે સૌથી ઇમ્પોર્ટન્ટ ટીપ નંબર 5, પરિવારને યાદ રાખો. હવે આમાં મારે કંઈ વધારે કહેવાની જરૂર નથી. જ્યારે પણ સિગરેટ પીવાની ઈચ્છા થાય તો મગજમાં હસતા ખેલતા પરિવારનું એક વિઝ્યુઅલ લાવી દો. આપોઆપ સિગરેટ પીવાની ઈચ્છા ઓછી થઈ જશે, કારણ કે સિગરેટથી કેટલું નુકસાન થાય છે તમને ખબર જ છે, અને ના ખબર હોય તો થિયેટરમાં મૂવી જોવા જાઓ તો ખબર પડી જશે કે સિગરેટથી કેટલું નુકસાન થાય છે. જો ખરેખર આ વિડીયો તમને કામનો લાગ્યો હોય અને તમારા ધ્યાનમાં એવી કોઈ વ્યક્તિ છે જે સિગરેટ પીવી છે અને એને છોડવી છે, અથવા તો કોઈ પણ સ્મોકર છે, એને આ વિડીયો શેર કરી દેજો. અને ખરેખર આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો.